હાલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે હું નવરાત્રિને વિશે ઉપાય લઈને આવીશું. એમ કે ગુપ્ત નવરાત્રિનું મહત્ત્વ શું છે કે કાલે અમાસ ગઈ, આજે પડવો છે. તો પેલું નોરતું છે, આજે સોમવારને પેલું નોરતું. તો એમાં એવું છે ને કે આમ તો વરસમાં 2 નવરાત્રિ બધાને ખબર છે, પણ વરસમાં 4 નવરાત્રિ આવે છે. એમાં 2 નવરાત્રિ છે ને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. એક અષાઢ મહિનાની અને આ એક મહા મહિનાની. તો એમાં શૃંગી ઋષિ હતા ને, એની પત્ની હતી, એને સાધના કરવી હતી. તો સાધનામાં એના પતિએ ના પાડી કે તારે સાધના નથી કરવી એમ. તો એની ઈચ્છા હતી એમ કે દેવી સાધના કરવાની. તો ઋષિએ ના પાડી એટલે પછી શું કરે તો એને એમ કે માતાજીએ સપનામાં આવીને એને કીધું કે તું આ રીતે ગુપ્ત તારે જે સાધના કર ને, જેમ આપણે પહેલી નવરાત્રિમાં કરીએ ને, સ્થાપના કરીએ, કળશ સ્થાપના, પછી અનુષ્ઠાન કરીએ, માળા કરીએ, એ રીતે સાધના કરવાની, પણ કોઈને કહેવાનું નહીં. એટલે આ ગુપ્ત નવરાત્રિ નામ પડ્યું છે એમાંથી. એટલે આ જે ચૈત્ર મહિનાની ને ઓલી આવે આસુ મહિનાની ને, એ 2 નવરાત્રિ તો જાહેર નવરાત્રિ કહેવાય ને, આ 2 ગુપ્ત કહેવાય, એક અષાઢ મહિનાની ને આ મહા મહિનાની. તો એ ઋષિની પત્નીએ સાધના કરવા માટે આ ગુપ્ત નવરાત્રિ નામ પડ્યું છે. તો એમાં આ નવરાત્રિ વિશે એવું છે કે એમાં તમે ઓલી જેમ ઓલે નવરાત્રિમાં આપણે સાધના કરીએ ને એવી રીતે જ કરી શકીએ બધી. એમ કે સ્થાપના, જવારા, કળશ સ્થાપના બધું અને અનુષ્ઠાન. અને આનું ફળ એમ કે મળે છે, પણ કોઈને કહેવાનું નહીં કે અમે આ સાધના કરીએ છીએ. એટલે ગુપ્ત નવરાત્રિ નામ પડ્યું છે. તો મિત્રો, જો તમને આમાંથી કંઈ જાણવા મળે સારું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા હોય તો વિડીયો પૂરો જોજો. રાધે રાધે, જય માતાજી. બધા મજામાં. જો ગાયત્રી શક્તિપીઠ છે, આપણે કોડીનારમાં આવેલું શક્તિપીઠ ગાયત્રી માતાનું મંદિર છે. ગુરુદેવનું અંજલિયા માતાનો ફોટો છે. આ શક્તિપીઠમાં છે ને એ બધું થાય છે. 2 નવરાત્રિમાં હવન થાય ને, ચૈતરની ને આસુ મહિનાની, અને ગર્ભ સંસ્કાર એ બધું થાય છે, વિદ્યા સંસ્કાર.